દોસ્તો, આપણે જાણીએ છીએ કે પ્રજનન દ્વારા એક સજીવ નવો સજીવ ઉત્પન્ન કરે છે. હવે જે પિતૃ સજીવ છે એ પ્રજનન દ્વારા જ્યારે નવો સજીવ ઉત્પન્ન કરે છે ત્યારે જે નવો સજીવ પેદા થાય છે એ પિતૃ સજીવને સમાન હોય છે. પણ આપણે જાણીએ છીએ કે જે બાળ સજીવ ઉત્પન્ન થાય છે એ હંમેશા પિતૃ સજીવને સમરૂપ હોતા નથી. એટલે કે જે પિતૃ સજીવ છે એ અને જે બાળ સજીવ બને છે એ બંને એકબીજાના કોપી હોતા નથી. એટલે આપણે જોઈએ છીએ કે આપણે આપણા માતા પિતા જેવા તદ્દન દેખાતા નથી. આપણે થોડીક બાબતોમાં તો દેખાવામાં આમાંથી અલગ પડીએ જ છીએ. આપણે પ્રકરણ 8માં શીખી ગયા કે આપણે કેમ આપણા માતા પિતાથી થોડા અલગ દેખાઈએ છીએ. તો એનું કારણ છે મિત્રો, જે આપણી ડીએનએ કોપિંગ થાય છે, એટલે કે ડીએનએ કોપિંગની જે જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય છે એ 100% વિશ્વસનીય હોતી નથી. એટલે કે એ 100% ચોકસાઈપૂર્વક કામ કરતી નથી. એમાં થોડી તો ખામી આવે જ છે. એ થોડી ખામીના લીધે જે ભિન્નતાઓ સર્જાય છે એના લીધે આપણે આપણા માતા પિતા જેવા દેખાતા નથી. આપણે એનાથી થોડા અલગ થઈએ છીએ. મિત્રો, આપણે એ પ્રકરણમાં શીખી ગયા કે પૃથ્વી ઉપર અમુક સજીવો અલિંગી પ્રજનન કરે છે તો અમુક સજીવો લિંગી પ્રજનન કરે છે. જે સજીવો અલિંગી પ્રજનન કરે છે એમાં જે ડીએનએ કોપિંગની ક્રિયા થાય છે એ એક જ જેવી હોય છે. એટલે એમ કહી શકાય કે જે પિતૃ સજીવ હોય છે એના જેવું જ બાળ સજીવ ઉત્પન્ન થાય છે. એટલે એમાં ભિન્નતા એકદમ ઓછી આવે છે, જ્યારે એમાં સામ્યતા વધુ હોય છે. જ્યારે આપણે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનની અંદર ધીમે ધીમે ભિન્નતા વધતી જાય છે, એમાં સામ્યતા ઓછી હોય છે. આપણે જાણીએ છીએ કે લિંગી પ્રજનનની અંદર ઓછામાં ઓછા 2 સજીવોની જરૂર પડે છે, નર અને માદા. એટલે જ્યારે પ્રજનનની ક્રિયા થાય છે ત્યારે એમનું ડીએનએ જોડાય છે અને જે બાળ સજીવ બને છે એમાં નવા ડીએનએની ઉત્પત્તિ થાય છે. એટલે જે માતા પિતાનું ડીએનએ એકબીજા સાથે જોડાઈને નવો સજીવ બનાવે છે એની અંદર ડીએનએ થોડુંક બદલાયેલું હોય છે અને એના લીધે ભિન્નતા આવવાની જ છે. આમ મિત્રો, અલિંગી પ્રજનનના અંતે ભિન્નતા એકદમ ઓછી ઉત્પન્ન થાય છે, જ્યારે લિંગી પ્રજનનના અંતે ભિન્નતા વધુ ઉત્પન્ન થાય છે. દોસ્તો, આ પ્રકરણમાં આપણે જોઈશું કે આ ભિન્નતા કેવી રીતે આવે છે. એટલે કે સજીવોની અંદર એવું શું થાય છે, એવી કઈ ક્રિયાવિધિ થાય છે કે જેના લીધે આ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ભિન્નતા ઉતરી આવે છે અને એક પેઢી આ ભિન્નતાને આગળની પેઢીઓમાં કઈ રીતે ટ્રાન્સફર કરે છે. આ બધું જ આપણે આ પ્રકરણમાં શીખવાના છીએ. તો ચાલો જોઈએ પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન. મિત્રો, આનો અર્થ તમે સમજો કે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન એટલે શું? તો એક પેઢી પ્રજનન દ્વારા બીજી પેઢીને ઉત્પન્ન કરે છે. એ વખતે એક પેઢીના લક્ષણો કે એક પેઢીની ભિન્નતાઓ એ બીજી પેઢીને ટ્રાન્સફર કરે છે. એ કઈ રીતે થાય છે? ચાલો સમજીએ. તો મિત્રો, કોઈ સજીવ હોય, એ સજીવ પ્રજનન દ્વારા જ્યારે બાળક કે સંતતિ ઉત્પન્ન કરે છે ત્યારે 2 વસ્તુ એ એને આપે છે, ટ્રાન્સફર કરે છે. એક તો એનો શારીરિક બંધારણ કે એનો દેખાવ, જેવો પિતૃ સજીવનો હોય એવો જ બાળ સજીવનો હોય. અને બીજું ભિન્નતાઓ, એટલે કે જે પેઢી દર પેઢી ભિન્નતાઓ આવતી રહે છે એ જ્યારે પિતૃ સજીવમાં આવે છે એ પિતૃ સજીવમાંથી એ ભિન્નતાઓ એ બાળ સજીવને આપે છે. એટલે કે એક પિતૃ સજીવમાંથી જે બાળ સજીવ બને છે એમાં એક ભિન્નતા અને બીજું એનું જે શારીરિક બંધારણ હોય છે એ મળે છે, જેને આપણે આનુવંશિકતા કે આપણો વારસો કહીએ છીએ. હવે મિત્રો, જે બાળ સજીવ બને છે એ પુખ્ત થશે, એટલે કે મોટો થશે અને એ પ્રજનન કરશે અને નવી સંતતિને પેદા કરશે. હવે મિત્રો, એ જ્યારે નવી સંતતિ પેદા કરે છે ત્યારે એ પણ પોતાના જે પેઢી દર પેઢી જે ભિન્નતાઓ મળે છે એ આવનારી પેઢીને ટ્રાન્સફર કરે છે. આ ઉપરાંત બીજી નવી ભિન્નતાઓનું પણ સર્જન થાય છે, એ પણ એને ટ્રાન્સફર કરે છે. એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં અને બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં. હવે પેઢી દર પેઢી તો ભિન્નતાઓ મળે જ છે, આ ઉપરાંત નવી ભિન્નતાઓનું પણ સર્જન થતું હોય છે. અને આપણે જાણીએ છીએ કે લિંગી પ્રજનનમાં આ પ્રકારે જે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે એ વધુ હોય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં ભિન્નતા ઓછી અને સામ્યતા વધુ હોય છે. જેમ કે મિત્રો, કોઈ એક બેક્ટેરિયા હોય છે કે જીવાણુ હોય છે, જ્યારે એનું વિભાજન થાય છે ત્યારે 2 બેક્ટેરિયા બને છે
અને એ બેક્ટેરિયા કે જીવાણુનું આગળ વિભાજન થાય છે ત્યારે 4 જીવાણુ કે 4 બેક્ટેરિયા બને છે. હવે મિત્રો એ બેક્ટેરિયા કે જીવાણુની અંદર આપણે જાણીએ છીએ કે અલિંગી પ્રજનન થાય છે અને અલિંગી પ્રજનનના લીધે એમાં જે ડીએનએનું કોપિંગ થાય છે એ એવું ને એવું આગળ વધે છે. એટલે કે જેવું પિતૃ સજીવ છે એના જેવું જ બંધારણ હશે, એનું જનીન બંધારણ પણ એ જ હશે. એના લીધે એ જે સમગ્ર વસ્તી બનશે બેક્ટેરિયાની એ એક જ જેવી બંધારણવાળી હશે, એટલે કે બધાનું ડીએનએ એક જ જેવું હશે. હવે મિત્રો આ જે જીવાણુ કે બેક્ટેરિયા છે એની એક વસ્તી બનશે અને આ વસ્તી માટે જ્યારે કોઈ પ્રતિકૂળ સંજોગો પેદા થશે ત્યારે આમાંથી કોઈ એક જીવાણુ કે બેક્ટેરિયાનો નાશ થશે તો આપણે જાણીએ છીએ કે બધા જીવાણુ કે બેક્ટેરિયા સમાન પ્રકારના જ હશે, તો બધાનો પણ નાશ થઈ જશે જો એમને કોઈ ભિન્નતા હાંસલ કરેલી નહીં હોય તો. એટલે કે આપણે જાણીએ છીએ કે અલિંગી પ્રજનનમાં તો ભિન્નતા ઓછી હોય છે, એટલે આ જીવાણુ કે બેક્ટેરિયામાં કોઈ પ્રકારની ભિન્નતા આવેલી હોતી નથી અને ભિન્નતા ન આવેલી હોવાના કારણે જ્યારે પ્રતિકૂળ સંજોગો પેદા થાય છે, જેમ કે પૃથ્વીનું તાપમાન વધે કે ગ્લોબલ વોર્મિંગ થાય એના લીધે કોઈ તાપમાન વધે તો આ બધા જ બેક્ટેરિયાઓ એ તાપમાનને સહન કરી શકશે નહીં અને નાશ પામશે અને એના લીધે એની સમગ્ર વસ્તી પણ નાશ પામશે. પણ જો મિત્રો આ જે બેક્ટેરિયા છે કે જીવાણુ છે એમાંથી કોઈ એવા બેક્ટેરિયા કે જીવાણુની ઉત્પત્તિ થઈ ગઈ હોય કે જે તાપમાન પ્રત્યે પ્રતિરોધી હોય, એટલે કે તાપમાનને સહન કરી શકે એવી ભિન્નતા એમને હાંસલ કરેલી હોય તો બાકીના જીવાણુઓની જાતો તો નાશ થઈ જશે અથવા તો નાશ પામી જશે. પરંતુ આ જે તાપમાન પ્રતિરોધી જે જીવાણુ કે બેક્ટેરિયા છે એમની જે વસ્તી છે એ બચી જશે અને આ ભિન્નતા એમનું અસ્તિત્વ ટકાવી રાખશે. આમ મિત્રો અલિંગી પ્રજનન દરમિયાન ભિન્નતા તો ઓછી પેદા થાય છે, પણ જો ભિન્નતા પેદા જ નહીં થાય એટલે કે બધા જ જે જીવાણુ કે બેક્ટેરિયા એક જ સમાન હશે તો જ્યારે પણ એના ઉપર કોઈ પ્રતિકૂળ સંજોગો કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે એક પણ બેક્ટેરિયા એનો સામનો કરી શકશે નહીં જો એની અંદર ભિન્નતા નહીં આવેલી હોય તો. અને જો ભિન્નતા આવેલી હશે તો એ જે પરિસ્થિતિ કે પર્યાવરણ બદલાય છે એને અનુકૂળ થઈ જશે અને અનુકૂળ થઈ જશે તો પછી એ ભિન્નતાના લીધે એની આખી જે જાતિ છે કે વસ્તી છે એ પૃથ્વી ઉપર ટકી શકશે. આમ મિત્રો પર્યાવરણીય પરિબળો સૌથી ઉત્તમ ભિન્નતાની પસંદગી કરશે જીવિત રહેવા માટે. એટલે કે જે વસ્તી કે જાતિની અંદર સૌથી સારી ભિન્નતા હશે એ પર્યાવરણ પ્રત્યે અનુકૂળ થઈને જીવશે. એટલે કે કોઈ સજીવની એવી જાતિ હોય કે જેને સૌથી સારી ભિન્નતા હાંસલ કરેલી હોય કે જેના લીધે એ જે પર્યાવરણની પ્રતિકૂળ સ્થિતિ કે પરિસ્થિતિ પેદા થાય તો એની સામે ટકી શકે છે, એટલે કે અનુકૂલન સાધી શકે છે. અને જો અનુકૂલન સાધી શકશે તો એ પૃથ્વી ઉપર જીવિત રહી શકશે અને એ પોતાની વસ્તીને આગળ વધારી શકશે. આમ મિત્રો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ભિન્નતાઓનું સંચયન થવું જરૂરી છે. એટલે કે એક પેઢી બીજી પેઢીને ભિન્નતા આપશે, નવી ભિન્નતાનું સર્જન થશે અને આમ જૂની ભિન્નતા અને નવી સર્જન પામેલી ભિન્નતા સાથે મળીને જે સજીવની જાતિ કે વસ્તી છે એને ટકાવી રાખશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.